ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશના પ્રમુખની વરણી બાકી છે. અગાઉ અનેક વખત હવે થશેની ચર્ચાઓ વચ્ચે હવે ભાજપનો સ્થાપના દિવસ આગામી તારીખ 6 એપ્રિલના રોજ આવી રહ્યો છે. ત્યારે ત્યાં સુધી જાહેર થવાની સંભાવના છે. દરમિયાન કચ્છ જિલ્લામાં દેવજીભાઈ વરચંદની પ્રમુખ તરીકે જાહેરાત થયા બાદ હજુ તેમની ટીમ બનાવવાની પણ બાકી છે. ખાસ કરીને 3 મહામંત્રીઓ અને ઉપપ્રમુખ સહિતની ટીમ તૈયાર કરવાની છે. તો સાથે સાથે શહેર તાલુકાના મંડળો જાહેર થયા બાદ તેમાં પણ મંત્રી ઉપપ્રમુખના હોદ્દાઓની વરણી બાકી છે. આ માટે મંડળ પ્રમુખો દ્વારા નામો તૈયાર કરવામાં આવ્યા છે, જે આગામી 2-3 દિવસમાં કદાચ જાહેર થાય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. સ્થાનિકે મંડળના ટીમની રચના થાય ત્યારબાદ જિલ્લાના ટીમની નિમણૂક થાય તેવું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ સુધીમાં સંગઠનની નિમણૂકોની તમામ પ્રક્રિયા આટોપી લેવાય તેવી શક્યતા છે.